આજે શું બનાવો છો મિસિસ સાતા? લીલી ડુંગળીનું શાક. ઓહો, તો ઇન્ગ્રેડિયન્ટ્સમાં મેઇન છે આજે લીલી ડુંગળી અને જેને વ્યવસ્થિત સુધારી લીધી છે. બાકી તો રેગ્યુલર મસાલા જ છે એમ? રેગ્યુલર મસાલા જ છે. હાલો તો શરૂ કરી. ચાલો. કેટલા લોકો માટે આ બને છે? આ છે ને 4 લોકો માટે શાક બને છે. એટલે કેટલા પાવડા તેલ લેવાનું છે? 5 પાવડા તેલ લઉં છું. ઓકે, જે લોકો તેલ ઓછું ખાતા હોય એ 4 લઈ શકે છે. હા, અમને બધાને તેલવાળું ભાવે એટલે બાકી 2 પાવડા તેલમાં થઈ જાય શાક. પણ મજા તો એમાં જ આવે છે તેલ વધારે હોય એટલે જ ને. તેલ આવી ગયું છે, હવે આપણે એમાં થોડીક રાઈ એડ કરશું. રાઈ થઈ જાય પછી જીરું અને હવે એડ કરશું લીલી ડુંગળી. અંદાજે કેટલી આપણે ડુંગળી લીધી છે અત્યારે? 400 થી 500 ગ્રામ હશે આ. ઓકે, આ ગળી જાય ને પછી એટલે. જો ધીરે ધીરે ગળવા માંડી. સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર અને 1.5 ચમચી ધાણા જીરું, લાલ મરચું અડધી ચમચી. પછી એને બરાબર મિક્સ કરી લેવાનું. 2 થી 3 મિનિટ છે ને આને તેલમાં સાતળશું આપણે. જો આ સતળાઈ ગઈ છે એકદમ. હવે આપણે એને વરાળે ચોળવશું. થાળી ઢાંકીને એના ઉપર પાણી એડ કરવાનું થોડું. એટલે અંદર કઈ પાણી ઉમેરવાનું નથી? ઓકે, અંદર પાણી નહીં ઉમેરવાનું. મસ્ત સુગંધ આવવા માંડ્યો. સ્વાદમાં એટલું સારું છે. બેસે નહીં ને એટલે વચ્ચે ચમચો ફેરવી દીધો. ડુંગળી ચડી ગઈ છે. હવે આપણે એમાં થોડીક હિંગ એડ કરશું. તેલે છૂટું પડી ગયું છે અને અહીંયા જુઓ તમે વઘારમાં દરેક લોકો છે ને હિંગ નાખતા હોય પણ અહીંયા છેલ્લે નાખવાની હોય છે. ઓમ જોઈએ તો વાત સાચી છે, વઘારમાં હું તો એમ કહું કે બરી જાય, કેમ કે એની અંદર ચોખાનો લોટ હોય. આમાં એની સુગંધ મહેક મસ્ત રહે. વાહ! આ જે ભાખરી ખીચડી આ બે સાથે મજા આવે, પણ ભાખરી સાથે ઓવર મોજ આવી જાય. આમ જો ક્લોઝઅપ લેજો, ક્લોઝઅપ. સો ટકા કહીશ કે જે લોકો આ શાક બનાવશે ને આની અંદર આપણે જરાય કાંઈ ગળપણ યુઝ નથી કર્યું તોય આમાં છે ને નેચરલી એની અંદર મીઠાશ એડ થઈ જાય છે અને ટેસ્ટ છે ટુ ગુડ. એકદમ સિમ્પલ મસાલાથી આ રેસીપી તૈયાર થાય છે. તમને રેસીપી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.